નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએસઆઈની ભરતીને લઈ આ સમાચાર છે। પોલીસ ભરતી બોર્ડે મોટો ખુલાસો કર્યો છે। પીએસઆઈની ભરતીને લઈ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં ફરતું થયેલું લિસ્ટ ખોટું છે। જી હા, પરીક્ષકની યાદીનું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું, જે ફેક છે, ખોટું છે। ઉમેદવારોને સાવચેતી રાખવા, સચેત રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે। લિસ્ટ ફરતું કરનાર સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયાની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટેના જે પરીક્ષકો છે, એટલે કે જે પ્રકર ચકાસવાના છે, તેમની એક યાદી જે છે તે ફરતી થઈ હતી અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારનું લિસ્ટ જે છે તે ખોટું લિસ્ટ છે। પોલીસ ભરતીની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પરીક્ષકોની પસંદગી પ્રક્રિયા માટે વિવિધ માધ્યમો છે તેના આધારે આ પ્રકારનું લિસ્ટ માંગવામાં આવતું હોય છે। વિષયના તજજ્ઞો પાસેથી અત્યંત ગુપ્ત રીતે પેપર જે છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે અને તેને લઈને આ પ્રકારનું લિસ્ટ ખોટું છે, જે ફરતું થયું હતું। ઉમેદવારોએ સાવચેતી રાખવાનું પણ કહ્યું છે અને સાથે સાથે સોશિયલ મીડિયામાં જે પ્રકારનું લિસ્ટ ફરતું કરનાર જે લોકો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરાશે, તે પ્રકારની પણ ચીમકી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી આજે સ્પષ્ટતા કરવામાં આવી છે તેની અંદર ઉચ્ચારવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।